જીવંતિકા વ્રત. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી કરવામાં આવે છે. કદાચ જો પહેલા શુક્રવારથી આ વ્રત ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ જીવંતિકા માની છબી આગળ 5 વાટનો દીવો કરવો. ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી. માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકાર કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા સાંભળ્યા પછી જીવંતિકા માની 5 વાટના દીવાથી આરતી કરવી. ત્યાર પછી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ ધરાવવો અને પ્રસાદ વહેંચવો. પોતાના બાળકના રક્ષણ માટે જીવંતિકા માને પ્રાર્થના કરવી, એકટાણું કરવું અને આ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને આખો દિવસ જીવંતિકા માનું રટણ કરવું. માં જીવંતિકાની વ્રત કરનારના બાળકો ઉપર અમી નજર રહે છે અને માં જીવંતિકા તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે. જય માતાજી.